સુરતમાં વધી રહેલી હત્યાની ઘટનાઓ વચ્ચે ગોડાદરામાં ઊંઘી રહેલી પત્નીનું પતિએ 2 દીકરીઓની નજર સામે જ ગળું કાપી હત્યા કરતા ચકચાર મચી તો પોલીસે હત્યારા પતિની ધરપકડ પણ કરી છે। સુરતમાં ઘણા સમયથી હત્યાના બનાવોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે સુરતમાં ફરી એક પતિ હેવાન બન્યો। સુરતના ગોડાદરા વિસ્તારમાં રાત્રે ઊંઘી રહેલી પત્નીનું પતિએ 2 દીકરીઓની નજર સામે જ ગળું કાપી ઘાતકી હત્યા કરી। માતાનું ગળું કપાયેલું જોઈ દીકરીઓએ બૂમાબૂમ કરી મૂકતા સ્થાનિકો દોડી આવ્યા। મહિલાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ હતી જ્યાં તબીબોએ તેણીને મૃત જાહેર કરી। બનાવની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો। ગુનો નોંધી હત્યારા પતિ જયસુખ વાણિયાની પોલીસે ધરપકડ કરી સળિયા પાછળ ધકેલ્યો છે। ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજે વહેલી સવારનો સમય એટલે કે 1:30 ની આસપાસ એક ભાઈ છે કે જેનું નામ જયસુખભાઈ લાખાભાઈ વાણિયા છે, પોતે ત્યાં રહે છે। એમને એમના પત્ની સાથે નોકરી બાબતે તકરાર થઈ હતી અને 1:30 ની આસપાસ એમને એમના પત્નીને ચપ્પુનો ઘા મારી અને એમની હત્યા નિપજાવી હતી। પોલીસે ત્યારબાદ ઇન્ફોર્મેશન મળતા તરત જ એફઆઈઆરની કાર્યવાહી શરૂ કરી અને મેડિકલ પીએમ માટે એમને ત્યાં મોકલી આપેલ છે ડેડ બોડીને। અને જે આરોપી છે જયસુખભાઈ એને રિટેન કરી લીધેલ છે અને એને અરેસ્ટ કરવાની પ્રક્રિયા હાલ ચાલુ છે। આ ઘટનામાં અમે વધુ ત્યારે ઇન્વેસ્ટિગેટ કર્યું ત્યારે થોડીક બાબતો અમારા સામે આવી છે કે જેમાં પોલીસને જાણવા મળ્યું છે કે આ બંને વચ્ચે અગાઉ 2 દિવસ પહેલા પણ કંઈક તકરાર થઈ હતી। આજે આરોપી છે જયસુખ, એ આરોપી જયસુખ વાણિયા કરીને છે, એ પોતે પોર્ટર જે એપ્લિકેશન છે એના થ્રુ જે પણ એને કામ મળે એ રીતના ડિલિવરી બોય તરીકે કામ કરતા હતા અને એમના પત્ની છે એ રેગ્યુલર એક જગ્યાએ કામ કરતા હતા। બંને વચ્ચે કામને લઈને તકરાર થઈ હતી એવી પ્રાથમિક માહિતી પોલીસને મળી છે। આ જે પણ ડિટેલ છે અમે એને એકવાર ક્રોસ વેરીફાઈ કરીશું અને આ ઘટનામાં ખરેખર શું સત્ય છે એના માટે એવિડન્સ જે પણ મળશે એ બધું આગળની કાર્યવાહી કરીશું। આ જે ઘટના બની છે એ એમના ઘરમાં અંદર એ લોકો જ્યારે સૂતા હતા ત્યારે એમની એમના 2 દીકરીઓ છે બંનેની સાથે એ લોકો સૂતા હતા અને કોઈ પણ આ જે નોકરી બાબતની તકરાર થઈ, તકરાર થતાં એમના ઘરમાં એમ ચપ્પુ જે હતું એ ચપ્પુ ઘરમાં જે યુઝ કરતા એ પ્રકારનું ચપ્પુ એમની પાસે પડ્યું હતું। એ ચપ્પુ લઈને એમણે એમના પત્ની પર એક ઘાતક વાર કર્યો હતો। એના ગળાના ભાગમાં એમને ઊંડો ઘા માર્યો હતો જેને કારણે એમનું મૃત્યુ થયું હતું। પોસ્ટમોર્ટમ પછી જ અમને ખ્યાલ આવશે કે આમાં ખરેખર કેટલા ઘા માર્યા છે અને બીજા કોઈ મેડિકલ એવિડન્સ મળશે તો એ પણ અમને પોસ્ટમોર્ટમ બાદ જ ખ્યાલ આવશે। પોલીસને ઇન્ફોર્મેશન મળી હતી ત્યાં જ્યારે બનાવ બન્યો ત્યાર પછી અમને સારવાર માટે મેડિકલમાં લઈ ગયા હતા અને ત્યારબાદ પોલીસને ત્યાંથી ઇન્ફોર્મેશન। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।